Hey guys, welcome back to my new vlog. તો ફાઇનલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો તમને બધાને જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો કેમ છે બધા મજામાં ને? તો અત્યારે ગાઈસ આપણે હાનો ઉડચી ગામ છે આપણા સિસ્ટરના ઘરે અને હોરમાં જાગીને બ્રશ કરીને આવી ગયા છે ગાઈસ ખેતરે. જો આ ગાઈસ જો બાઇક લઈને આવી ગયા છે ખેતરે અને મસ્ત મજાનું ગાઈસ સુરત દાદા ઉગતા જાય હ. તો ગાઈસ જોરદાર વાતાવરણ હ, બરોબર વ્યૂ નજારો બધું કમ્પ્લીટ હ અને નવો રોડ બની એટલે જોરદાર લાગે બધું. તો અત્યારે ગાઈસ છે ને અમે બહાર જવા માટે આવ્યા હતા, બરોબર. તો જો ચંપલ પહેરે નહીં, એમની ચંપલ પહેર્યા વગર હેડ્યો આવ્યો હું. તો ગાઈસ હવે આપણે જશું ચા પાણી કરીને આપણા ઘર બાજુ, કેમ કે 3 દિવસનું આયોજન હતું. તો 3 દિવસથી આવ્યા હતા, આજ ત્રીજો દિવસ હ. એટલા માટે ગાઈસ પછી ઘરે બધું કામ છે, તમને ખબર હશે કામ બહુ પીરો ચાલુ હોય એટલા માટે. તો ચલો કન્ટિન્યુ. અત્યારે કે સવારના 10 વાગી ગયા હા અને પહોંચી ગયો છું આપણા સિસ્ટરના ઘરેથી પાછો આપણા ઘરે, બરોબર. બાઇક લઈને આવી ગયો હું અને આઈને મસ્ત મજાના કપડાં બપડા બદલી દીધા અને હવા ગઈ આપણે જવાનું છે આપણા ખેતરમાં કામ કરવા માટે, બરાબર. આપણા ગામમાં પાણી ચાલુ થવાનું બધાને ખબર હશે. તો હા, આજ તો કઈ છે કદાચ ત્યાં મોટર ચાલુ કરી હ, તો વહેલા હાથ પતાવી દેવાનું હા, બરોબર, કોમ્પ્યુટરનું. તો ચલો ફટાફટ નીકળીએ. અને તમારો ભાઈ કઈ જો આપણું બાઇક લઈને પહોંચી ગયો છું આપણા ખેતરે અને આજ જે તમને કઈ મોટર દેખે ને, હા, 1 2 અને પેલી કઈ સામે પડી ત્રણ મોટર ગેસ આપણા ઘઉંવાળા ખેતરમાં ચાલુ, બરોબર. જાય કે નહીં? તો ત્રણે મોટરનું પાણી કેટલે પકડીને કેટલી જમીન ભીજે ને એ બધું ચેક કરવા જવું પડશે. તો અંદર જઈને ચેક કરતા હું અને પછી આઈને મળું. અને અહીંયા તો કઈ જો બી હાલત ચા ની બાકા ઝીકી બોલાઈને જે હા ઘરે ખાવા માટે, બરોબર. અહીંયા કઈ આ ખાટામાં કઈ માણસો બેઠા જ હોય, તમે ગમે ત્યાં આવો ને પણ અહીંયા કોક નો કોક હોય જ તે આટલા ખેતરમાં. આ બધા ખેતરમાંથી કોઈ બી એક ખેતર માલિક ત્યાં બેઠો જ હોય. અને અત્યારે કે છે ને હાજના 6:30 વાગી જાય, બરાબર. જો સુરત દાદા ક્યાં દેખાય તમને? જતા રહે એમના ઘરે. અને હજુ આપણે ગેસ ખેતર જ છીએ અને હા, આજે જો 3 મોટર ચાલુ કરીને હા મસ્ત મજાના ઘઉં પેરવાનું પતાવી દીધું, બરાબર. અને જો બધા પાઇપ વાર લીધા, આ 2 પાઇપ વાર લીધા આપણે અને બીજા બધા અહીંયા આગળ તે લાઈન ઢગલો કરી દીધો. હવે કાલે ટ્રેક્ટર લઈને આવશું અને આ બધી વસ્તુ ભરી દઈશું ટ્રોલીમાં અને પછી નીકળશું બીજા ખેતર, બરાબર. આપણે પેલા ખેતર અજમાવાનું એને પીવરવાનું, બરાબર. તો ચલો હવે અત્યારે આપણે છે ને ટાઈમ ખોટી કર્યા વગર જઈએ ઘરે અને મસ્ત મજાનું નહીં લઈએ, કેમ કે જો ખેતરમાં આવે એટલે હાલત ખરાબ જ થઈ જાય, તો તમને ખબર જ છે. અને આપણે કામ કરવાની રીતે એવી છે બાકા ચીકી તે લુગડા બગડો પણ જે કામ પકડ્યું હોય એ પૂરું કરી નાખવાનું, બરાબર. તો ચલો ફટાફટ જઈએ હવે ઘર બાજુ. અને ખેતરેથી બાઇક લઈને પહોંચી ગયો છું ઘરે અને વાહન મસ્ત મજાનું ગેસ આપણે રૂમાલ લઈને નહીં લઈએ, બરાબર. ને પાણી આવવાનું તો જતું રહેશે તો કંઈ ઠંડા પાણી આવવાની મજા નહીં આવે. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી તમારા ભાઈ મસ્ત મજાનું કઈ નહીં લીધું છે અને પહેરી લીધું છે વ્હાઈટ લોગાવાળી ટી શર્ટ. જુઓ લોગો કઈ છે ને, પેલો આપણે કલર કરવા ગયા હતા ખબર, ડેલાનો તાણા બગડ્યું, તાણા લોગો માર્યો સિમ્બોલ દિલ ઉપર. તો જો અત્યારે કહે છે આપણે હા નહીં લીધું એટલે આપણે મસ્ત મજાનું આપણા મંદિરે અગરબત્તી કરી લઈએ, બરાબર. તો અગરબત્તી કરી મસ્ત મજાનું પછી તમને મળું ત્યાંથી. અત્યારે હા અગરબત્તી કરી મસ્ત મજાનું કંઈક જમવાનું પણ પતાવી દીધું છે અને જમવામાં કંઈક આજે બનાવી તું લીલા ચણિયાની દાળ અને રોટલો છાશ ને બધું હતું, બરાબર. તો જો કંઈક બીજા વધ્યા હતા ને ચણિયા એને શેકી વાર્યા હા. તો અત્યારે બેઠો બેઠો હું ચણિયા ખાઈ રહ્યો હું અને ટીવી જોઈ રહ્યો હું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ કાલ રાતે હે ને હું ખાઈને એક ગાઈસ આપણી સેટીમાં આડા પટકે થયો ને, તે કાલનો જોકરો હતો ને તે સુઈ ગયો ત્યારે સવારમાં જાગ્યો, બરાબર. એટલે વ્લોગ ઉતારવામાં મેર ના આવ્યો. બપોરે દિવસે નહોતો વ્લોગ શૂટ કર્યો સરખો અને પછી રાતે વ્લોગ શૂટ કરવાનો હતો, સુઈ ગયો તો ત્રણેયના મેર આવ્યો. તો ગાઈસ હજુ અત્યારે હું જાગ્યો જ છું, તો બ્રશ કરવાનું બધું બાકી છે. તો હું ફટાફટ બ્રશ કરતા હું અને પછી તમને મળું. જો આપણે બ્રશ કરવાનું બાકી છે અને જો આપણો ભાઈ તો ગાઈસ બ્રશ કરીને તો મસ્ત મજાનો નાસ્તો કરવા ભાઈ ગયો. શું બનાવ્યું વાત? થેપલા અને દૂધ. ચમ વહેલા જાગ્યો? તું મોડા જાગ્યો. એવું છે ને અમારા પેપર આજ તો નહીં એટલે પરીક્ષાની તૈયારી કરવા બેવું પડશે. કાલ સાવીનું હા, પમદે વિજ્ઞાનનું હા, ભાઈ ખબર નહીં. હજુ 2 પેપર આપ્યા હા, બીજા ચાલુ હતું બાકી. આપણા બેની કઈ પરીક્ષા ચાલુ હોય અત્યારે, બરોબર. એને 2 પેપર આપ્યા હોય બીજા હજુ બાકી એમ કે અને હાલ જો નાસ્તો કરે છે એકલો ડાચ્યો. આજ તો નહીં જવાનું નિશાળ, કેમ કે રજા હા રવિવાર થયો ને એટલે. અને આપણે આજ જવાનું છે મેળીમાં. તો તમારા ભાઈ મસ્ત મજાનું ગેસ બ્રશ કરી લીધું છે અને બ્રશ કરી થઈ જાય મસ્ત મજાનું ફ્રેશ. અને હવે આપણે પણ કરી લેવી ચા અને નાસ્તો. અને હા 2-3 દિવસ તો ગેસ આવત રહેવાનું, કેમ કે ગેસ કામ બહુ ખતરનાક, બરાબર. કદી કાચનું પીરવાનું ઘઉં પીરવાનું એ બધું કામ હોય ભેગું થયું હોય જવાય. એટલા માટે ગેસ બ્લોગમાં કંઈ 1-2 દિવસ ઠેકવાના નહીં વળવાનું, કંઈ થોડાક દિવસ ભાઈ કંઈક નવું લઈને આવશું, બરાબર. તો મને ખબર તમને આજના બ્લોગમાં મજા નહીં પણ કંઈ વાંધો નહીં, ચલી લેજો.
તો આજના બ્લોગનું આપણે અહીંયા એન્ડ કરી દેવી છીએ. જો તમને આપણો વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. મને ખબર તમને વિડીયો નહીં ગમ્યો પણ મળીએ બીજા બ્લોગમાં. બાય.